નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણો ગુજરાત. સમાચારોની શરૂઆત કરીશું. ઇટાલીમાં શુક્રવારે યોજાયેલી G7 સમિટ દરમિયાન ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફીમાં બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત G20 શિખર સંમેલન અને ત્યારબાદ દુબઈમાં COP28માં મળેલા બંને નેતાઓ વચ્ચેની મિત્રતાને લઈને ઓનલાઈન મીમ્સનો પૂર આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ બંને નેતાઓએ દુબઈમાં 28મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP28 દરમિયાન સેલ્ફી લીધી હતી. તે દરમિયાન એક્સ પર પીએમ મોદી સાથેની એક તસવીર શેર કરતી વખતે મેલોનીએ લખ્યું હતું કે COP28 પર સારા મિત્રો મેલોડી. બંને નેતાઓની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી હતી અને #મેલોડી એક ટ્રેન્ડિંગ વિષય બની ગયો હતો. દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇટાલીમાં G7 સમિટની બાજુમાં મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરી હતી. બેઠકના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરી હતી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધુ વધારવાની આશા વ્યક્ત કરી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં. ચારેયએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ ચાલુ કરાવી દેવામાં આવી છે. ચારેય મૃતકો રાત્રે રસ પૂરી જમ્યા હતા અને બાદમાં સૂઈ ગયા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગની, ચારેયના મોત થયા છે કે તે કહેવું હાલ મુશ્કેલ છે. પોલીસે કારણ જાણવા માટે FSLની મદદ લીધી છે. જહાંગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. ગૌબેન અને હીરાભાઈ પતિ પત્ની હતા. હીરાભાઈ અને તેની પત્ની ગૌબેન ભાવનગરથી સુરત મળી સાડી શાંતુબેનના ઘરે મળવા આવ્યા હતા. બાદમાં ગઈકાલે રાત્રે તેઓ શાંતુબેનના ઘરે જ રોકાઈ ગયા હતા. જશુબેન 504 નંબરના ફ્લેટમાં પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા. રાજહંસ રેસિડેન્સીના એ બિલ્ડિંગના 5મા માળે 504 નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો હતો. અંદર પ્રવેશતા જ એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટ્ટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા, જ્યારે એક મહિલાને વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે, કારણ કે ઘટનામાં ચારેય આપઘાત કર્યો છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે. આ સવાલ હાલ ઉઠ્યો છે. જોકે પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે હાલમાં તમામનું કઈ રીતે મોત થયું છે તેની કોઈ માહિતી મળી નથી. ફૂડ પોઈઝનિંગ છે કે સુસાઇડ કર્યું છે કે શું છે, ખરેખર એ જાણવા માટે FSLની ટીમ બોલાવી છે. મૃતકનો દીકરો મુકેશભાઈ પણ બાજુના મકાનમાં રહે છે. વિડીયોગ્રાફી કરી આખા ઘરનું સર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક ફ્લેટમાં 4 જણા લોકો આ બાબતે સ્થળ પર આવીને ચકાસણી કરતા 4 જણા ડેથ થયેલી મળી આવેલી છે. તે મરણ જણા છે. એમાં એક જે જશુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે 3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે. 3 જણની ડેડ બોડી મળી આવેલી છે. પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું, એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા. બધા સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સૂઈ ગયેલા હતા. સવારે ના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે. FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે. અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે, એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે વોમિટિંગ થયેલું છે, એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસે. સર, ગુંગળામણની વાત બી ન કરી શકાય ખરી કે અત્યારે
ચેક કરતા ઘરમાં એમને જે ગેસ ગીઝર છે એ ચાલુ હાલતમાં મળી આવેલું છે અને બાથરૂમમાં પાણી ચાલુ છે. સવારે એમના છોકરાને પૂછતા એમણે જણાવેલું કે ઘરના બધા શટર બંધ હતા, એટલે એ પ્રોબેબિલિટી પણ ચકાસી રહ્યા છે. અચ્છા સાહેબ, બાકી અંદરનું જે માહોલ જોવા મળ્યો એમાં શું ખાસ તપાસમાં જોવા મળ્યું છે? કઈ રીતે તપાસ થશે આગળ? અત્યારે વોમિટિંગ થયું છે એટલે તો ફૂડ સેમ્પલ, એમના વોમિટિંગના સેમ્પલ લેવામાં આવશે. ઘરમાં જે પણ ખાવાનો પદાર્થ છે કે દવાઓ છે એ બધું ચકાસણી કરવામાં આવશે કે એમાં કોઈ પોઈઝનસ વસ્તુ હતી કે કેમ, કે ફૂડ પોઈઝનિંગ લગતી વસ્તુ હતી કે તપાસમાં સામે આવ્યું છે કે કોઈ જમીનનું વેચાણ થયું હોય ને ના, અત્યારે તો એવું કઈ જણાવ્યું નથી. સાહેબ સ્પષ્ટપણે સુસાઇડ તો નથી થયું કઈ? અત્યારે સુસાઇડ કર્યું એવું જણાતું નથી. પ્રાથમિક સાહેબ, તમામ એના પરિવારના સભ્યો હાજર છે, એના કોઈ છોકરાઓ હાથે આક્ષેપ કરતા હોય? નહીં, એમનો જે એક છોકરો છે પહેલે માટે છે, બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે 1 વીક પહેલાથી, એટલે એ બેન અત્યારે એકલા ગયા અને બાકી એમના રિલેટિવ છે 2-3 દિવસ પહેલા ભાવનગરથી આવેલા છે. આજ રોજ સવારના 9 વાગ્યાના આસપાસ જંગીપુરામાં ખાતે આવેલ રાજન રેસિડેન્સીમાં 4 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એમના પરિવારના જણાવ્યા અનુસાર પરિવારનો જે પુત્ર છે તે સવારે 9 વાગ્યાના આસપાસ ચા પાણી નાસ્તા માટે આપવા જતા એમનો બીજો ફ્લેટ રાજન રેસિડેન્સીમાં જ છે, એટલે જે ફ્લેટમાં એના મધર અને એક માસા અને 2 માસી રહેતા હતા તે ફ્લેટમાં ચા પાણી નાસ્તા માટે પૂછવા જતા અંદરથી બારણું ન ખોલતા એમણે બીજી ચાવીથી બારણું ખોલતા એમને અસ્તવ્યસ્ત બોડી પડી હતી મૃત હાલતમાં, તે મળી આવ્યું. ત્યારબાદ તેમણે પરિવારના જે પુત્ર હતો તેમણે 108માં જાણ કરી. 108 વાળા જાણ આવતા એમને મૃત જાહેર કર્યા. ત્યારબાદ એ પુત્રએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી અને હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે કે કયા કારણથી આ મૃત્યુ થયા છે. તમને કઈ જાણવા મળ્યું છે? કઈ કારણ હતું અને કઈ હાલમાં કોઈ કારણ કહી શકાય એવું નથી, કારણ કે એફએસએલની ટીમ તપાસ કરી રહી છે અને શક્યતાઓ પણ ઘણી છે. ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે છે, અલગ કારણ પણ હોઈ શકે છે, પરંતુ એફએસએલની ટીમ કોઈક ડિસિઝન લઈ તપાસ કરી અને અંતે ત્યાર પછી કહી શકાય. દરેકે દરેક 60 વર્ષથી ઉપરના જે ઉંમરવાળા. તો રાજકોટમાં ચર્ચાસ્પદ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા બહુમાળી ભવન ચોકમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. આ દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં મામલે દેખાવ શરૂ કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જેનીબેન ઠુમ્મર સહિતના નેતાઓ આ દેખાવમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા પણ જોડાયા છે. બહુમાળી ભવન ખાતે દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યાંથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી કાઢશે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસના પ્રદર્શનમાં જોડાયા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં પહેલા બનેલી આવી ઘટનાઓને લઈને ગુનેગારોને જો સજા કરવામાં આવી હોત તો આવી ઘટનાનું પુનરાવર્તન ન થયું હોત. ગેનીબેન ઠાકોરે કહ્યું કે નિર્દોષ લોકોના જીવ ગુજરાતમાં વારંવાર જાય છે, એટલા માટે અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આવેદન આપી સરકાર સુધી વાત પહોંચાડીશું અને જ્યાં સુધી પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં અગ્રેસિવ રહીને ન્યાય અપાવવાનું કામ કરશે. કોંગ્રેસની સાથે અગ્નિકાંડમાં ઇજાગ્રસ્ત યુવાન પણ દેખાવમાં જોડાયો છે. કોંગ્રેસના દેખાવ અને રેલીને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ દ્વારા દેખાવ તેમજ ધરણા કરવામાં આવ્યા છે. જે રીતે રાજકોટનો બનાવ બન્યો છે આ પહેલો બનાવ નથી. સુરત હોય, વડોદરા હોય, મોરબી હોય કે રાજકોટ હોય, આ તમામ જે દુર્ઘટનાઓ થઈ એ સરકારના ભ્રષ્ટાચાર સર્જિત દુર્ઘટનાઓ છે, માનવ સર્જિત દુર્ઘટનાઓ છે. એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજ્યમાં 30 વર્ષથી શાસન કરતી આ ભાજપ સરકારને એનો ભ્રષ્ટાચાર જવાબદાર. ગઈકાલે નામદાર હાઈકોર્ટે પણ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી, ત્યારે એવા સંજોગોમાં હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને, પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને જે પણ જવાબદાર છે તપાસ કરી એને આપ કઈ રીતે જુઓ છો? સરકારના માનીતા, સરકારના કયા ગ્રહો દ્વારા અને સરકાર જ જ્યારે જવાબદાર હોય તો એની તપાસ અધિકારીઓ કઈ રીતે કરવાના? એટલે જ કહીએ છીએ કે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બને
અને એની તપાસ થવી જોઈએ અને ભાજપનો કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી ઓફિસ સુધી જે પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે બધાને જેલ ભેગા કરવામાં આવે. સરકાર ગાંઠતી નથી, એ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટ નેતાઓની મિલીભગતના કારણે આખો કાંડ સર્જાયો. 30 થી વધુ લોકોના જીવન હોમાયા, બાર માસૂમ ભૂખાઓ મરી ગયા અને એ છતાં રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી. અને એટલા માટે રોડ પર ઉતર્યા છીએ. આજે રાજકોટ શહેરની સડકો પર ઉતરી પોલીસ કમિશનરની કચેરીની બહાર દેખાવો કરી 25 તારીખે રાજકોટ બંધ કરવાના છીએ. પીડિતો છે જે એસઆઈટી ની રચના છે, નોન કરપ્ટેડ અધિકારીને મૂકવામાં આવે, વળતર આપવામાં આવે અને એની ટ્રાયલ ચાલુ કરવામાં આવે. તો રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. નસવાડી તાલુકાના હરિપુરા વદેશિયા ગામની શાળામાં જો કે હજુ સુધી શિક્ષકોનું વેકેશન પૂર્ણ થયું ન હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. હરિપુરા વદેશિયા ગામની શાળામાં બાળકો તો સ્કૂલમાં પહોંચી ગયા, પણ સ્કૂલને તાળા લાગેલા જોતા બહાર જ બેસી રહ્યા હતા. સ્કૂલમાં શાળાના શિક્ષકો ન પહોંચતા ગંભીર બેદરકારી જોવા મળી હતી. શિક્ષકો સામે કડક પગલાં ભરવાની માંગ પણ ઉઠી રહી છે. સરકાર દ્વારા બાળકોને ભણાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ નસવાડી તાલુકામાં બાળકો તો ભણવા માટે સ્કૂલમાં પહોંચી જાય છે, પણ શિક્ષકો ન પહોંચતા તેમને રાહ જોવી પડે છે. નસવાડી તાલુકાના હરિપુરા વદેશિયા ગામમાં નાના બાળકોને ભણવું છે, પણ ભણાવવા માટે જે શિક્ષક જોઈએ તે હજુ સુધી સ્કૂલે પહોંચ્યા નથી. સ્કૂલના દરવાજાની બહાર તાળું મારેલું હોવાથી બાળકો દફતર લઈને સ્કૂલ શિક્ષકો આવે છે અને તાળા ખોલીને અમને ભણાવશે તેવી રાહ જોઈ રહ્યા છે. શાળામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ સ્કૂલમાં ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા. સ્કૂલ મોટાભાગે સવારે 7 વાગે ખુલી જાય છે, પણ નસવાડી તાલુકાના હરિપુરા વદેશિયા ગામની શાળા સવારના 8 વાગ્યા સુધી પણ ખુલેલી જોવા મળી ન હતી. આદિવાસી બાળકોને ભણવું છે, પરંતુ શિક્ષકોની બેદરકારીને લઈને ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ સાવ કથળી રહ્યું છે. 12 થી વધુ બાળકો શાળાના ખુલતા બહાર રાહ જોઈને બેસી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ હોવા છતાંય શિક્ષકો સમયસર શાળાએ ન પહોંચતા અનેક સવાલ ઉભા થયા છે. શિક્ષકો સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. તો આ તરફ અરવલ્લીની ગિરિમાળાને લીલીછમ બનાવવા કોટેશ્વર ખાતે ડ્રોનના મદદથી પહાડોની ટોચ સુધી સીડ બોલ રોપનો કાર્યક્રમ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા સીડ બોલ પદ્ધતિથી વૃક્ષારોપણનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. આ સૂકા પ્રદેશને હરિયાળો બનાવવાનો સંકલ્પ દર વર્ષે કરોડોનું વાવેતર કરવામાં આવે છે. જેસોરથી શરૂ કરેલા સીડ બોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પહાડોથી શરૂઆત કરાઈ છે. પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા ગોળો બનાવી તેમાં સીડ બીજ મૂકવામાં આવે છે અને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારમાં નાખવામાં આવ્યા છે, જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈ એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગે. આમ નેચરલ નર્સિંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય એવું આયોજન કરવામાં આવ્યું હતું. વાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું, અને આ સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો. દર વર્ષે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું, એનું જતન કરવું. ખેડૂત પોતાના ખેતરની અંદર, ખેતરના શેઢે, ગામના સ્મશાન, ગામની શાળાઓ, મંદિર, એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય, ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે. પહેલા વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી, અને ત્યાં સીડ બોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું. એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડ બોલ નાખ્યા, તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું. આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે,
લાખોની સંખ્યામાં સીડ બોલ બનાવીએ છીએ. સીડ બોલ એટલે ગાયનું છાણ, માટી, એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો. એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું, પછી એને પેક કરવાનું. તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે. એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે. પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે, જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા. તો ત્યાં બિયારણ પહોંચાડીએ અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ. હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં દાટીને આવે છે. અલગ અલગ જગ્યા ઉપર એ સીડબોલ નાખે છે અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે. એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે. તો આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે. લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીને લોકોએ સહયોગ કર્યો છે. લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી. તો સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ગિરીશકુમાર પંડ્યાએ લુભામણી જાહેરાતો, નોકરીની છેતરપિંડી, ગ્રાહક સેવાની છેતરપિંડી, મોબાઈલ ફ્રોડ, ઓટીપી દ્વારા નગ્ન વિડીયો કોલ સહિતની સાયબર ફ્રોડથી સાવધ રહેવા અપીલ કરી છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર ટોલ ફ્રી નંબર 1930 પર cybercrime.gujarat.government.in પર કોઈ ડર કે શરમ રાખ્યા વગર ફરિયાદ નોંધાવી શકે છે, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ લોકો જાણો છો એમ કે જેમ જેમ બેન્કિંગ પદ્ધતિની અંદર અને અન્ય તમામ વ્યવહારોની અંદર આપણે સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ વધુ ને વધુ કરતા જઈએ છીએ. ઓનલાઈન પેમેન્ટ, ચૂકવણી, આ બધી વસ્તુઓ પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. તો એની સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર પણ મોટા પ્રમાણમાં વધારો થઈ રહેલો છે. આજે લોકોમાં સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ આવે એ માટે ડીજીપી સાહેબ તરફથી દરેક જિલ્લાઓમાં લોકોને એક મેસેજ પહોંચાડવા માટેની સૂચના થયેલ છે. તો છેલ્લા જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં રાજ્યની અંદર જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 છે એમના ઉપર 53,279 જેટલા કોલ આવેલા છે અને એમાં અલગ અલગ 28 પ્રકારની એમોથી ચીટિંગ થયેલા છે. અને આ ચીટિંગમાં જે એમાઉન્ટ છે એનું 503.91 કરોડનું છે. મતલબ આ 5 મહિનાની અંદર 503 કરોડ રૂપિયા છે એમના લોકોનું સાથે ચીટિંગ થયેલું છે. સાથે સાથે સુરેન્દ્રનગરના લોકોની જો વાત કરીએ તો 974 લોકોએ 1930 હેલ્પલાઇન છે એનો ઉપયોગ કરીને પોતાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા 5 મહિનામાં. અને એમના લગભગ 3 કરોડ અને 73 લાખ રૂપિયા સુરેન્દ્રનગરમાંથી ચીટિંગ થયેલું છે. પણ સાથે સાથે આપણને અગાઉ એવું હતું કે જે પૈસા જતા મેળવવા બહુ મુશ્કેલ થતા હતા. જ્યારથી સરકારશ્રી દ્વારા 1930 હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને ગોલ્ડન અવર્સની અંદર એટલે કે ગુનો બન્યા ના તરત જ જો 1930 હેલ્પલાઇનની અંદર કમ્પ્લેન કરવામાં આવે તો એક ઓટોમેટિક પ્રોસેસથી મની ફ્રીઝ થવાની પ્રક્રિયા થઈ શકે છે. આપણે સુરેન્દ્રનગરની વાત કરીએ તો 57.70 લાખની રકમ છે એ લોકોની જે તે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થઈ ગઈ છે અને અત્યારે આ રકમ પાછી મળે એના માટેનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પ્રયત્ન કરે. તો અમીરગઢ તાલુકાના કાઠી માટી ગામ પાસે રાત્રિના સમયે બાઇક સ્લીપ થતા બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના નિવાસી મુકેશભાઈ પટણી પોતાનું બાઇક લઈને 4 લેન હાઈવે પર જઈ રહ્યા હતા. તે દરમિયાન કાળી માટી ગામ નજીક બાઇક સ્લીપ થતા તેમજ તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું સ્થળ પર મોત થયું હતું. પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા અને અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો દર્શનાર્થે આવતા હોય છે.
જ્યારે તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા લોકસભા ચૂંટણીમાં પાટણ સીટ પરથી ભાજપના ભરતસિંહ ડાભીનો વિજેતા થતા ભરતસિંહ ડાભીના મિત્રોએ અંબાજી મંદિરમાં ધ્વજારોહણની બાધા રાખી હતી. તે બાધા પૂર્ણ કરવા સાંસદ ભરતસિંહ ડાભી સાથે ભાજપના કાર્યકર્તાઓ અંબાજી આવી પહોંચ્યા હતા. લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક નેતાઓ અને તેમના સગા સંબંધીઓ દ્વારા વિજય માટે વિવિધ મંદિરો અને દેવસ્થાનોની બાધાઓ અને માનતાઓ રાખવામાં આવતી હોય છે. જ્યારે ભરતસિંહ ડાભીના મિત્ર નેરુજીભાઈ દુએ અંબાજી ખાતે આવેલા નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાની બાધા રાખી હતી. જ્યારે ભરતસિંહ ડાભી પાટણ લોકસભા સીટ પરથી બીજી વાર ચૂંટાઈ આવતા ભરતસિંહ ડાભી તેમના મિત્ર સાથે અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. ભરતસિંહ ડાભી અંબાજી ખાતે આવી પહોંચતા અંબાજી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભરતસિંહ ડાભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા માટેનો અંતિમ દિવસ હતો. આવતીકાલ તારીખ 16 જૂનથી આગામી તારીખ 15 ઓક્ટોબર સુધીના 4 મહિના સિંહોના પ્રજનન કાળને લઈને સાસણ જંગલ સફારીમાં સિંહ દર્શન કરવા પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહેશે. ત્યારે એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા માટે અંતિમ દિવસ હોવાથી સાસણ ગીર અને પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગીર જંગલમાં સિંહોના દર્શન કરી પ્રવાસીઓ ખૂબ જ રોમાંચિત થઈ ગયા હોવાનું પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો બીજી તરફ આજે છેલ્લો દિવસ હોવાથી પ્રવાસીઓ પણ મન ભરીને સિંહ દર્શન કરવા બહોળી संख्याમાં उमट्या હતા. सिंह का जो वैकेशन के बारे में आप बात किए तो हर साल जो है चौमासा के दरमियान हमारा जो लायन सफारी है, जंगल सफारी है, अमरडी देवलिया, वो सारे हमारा नवंबर तक बंद ही रहता है. तो इस बार भी जो है 16 जून से हम लोग क्लोज करने वाले हैं. उसके लिए हमें जो चीफ वाइल्ड लाइफ वार्डन है उनके वहाँ से जो इंस्ट्रक्शन आता है वो इंस्ट्रक्शन भी आ गया है. और इस बार जो है हमारे लिए और जो हमारे पूरे टूरिस्ट जो इको टूरिज्म साइट्स है हर जगह पे जितने भी प्रवासी आए थे उसका संख्या जो है बहुत ही अच्छा था. एंड हमारे जो लायन का जितने भी एरिया है, जैसे कि मैं आपको बताऊं, देवलिया सफारी पार्क का अराउंड 2 लाख का रहा हमारा टूरिस्ट पे फुटफॉल. जंगल सफारी का 2 लाख का, देवलिया का 6.88 का रहा और एक अंबरडी जो अपने अमरेली जिला में है उसमें भी अराउंड हमारे 62,000 का रहा. तो कुल मिला के आप बता सकते हैं कि अराउंड 8 लाख प्लस हमारा आंकड़ा रहा है, विच इज वेरी एनकरेजिंग. और अभी नवंबर में खोलने के बाद भी हमारे पास जनरली अच्छा टूरिस्ट फॉल रहने का पूरे शक्यता है. जो वैकेशन रहता है इसलिए कि वो सिंह का जनरली हमारा ब्रीडिंग टाइम भी होता है और बहुत सारे हर्बीवोर्स का भी ब्रीडिंग टाइम होता है. और उस टाइम में जनरली जो है जंगल का अंदर का जो रास्ता वगैरह है उसमें से काफी रास्ते बंद भी होते हैं. तो વિશ્વવિખ્યાત સિંહોનું રહેઠાણ એટલે સાસણ ગીર અને સાસણ ગીરમાં આજે સફારી માટેનો અંતિમ દિવસ છે. ત્યારે હાલ પ્રવાસીઓ જે છે એ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હોય જોવા માટે આપણે સીધા જ પ્રવાસી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, શું નામ તમારું? નિખિલભાઈ નામ છે મારું. નિખિલભાઈ, ક્યાંથી આવો છો આપ? અમદાવાદથી આવી છે. ખાસ કરીને સિંહો આજે જોયા અંતિમ દિવસ, શું કહેશો? હા, આજે અંતિમ દિવસ હતો એટલે અમારે ખૂબ જ ઈચ્છા હતી સિંહ જોવાની અને અમે કંપનીમાંથી આવી છીએ, કંપની ટૂર માટે નીકળેલા છીએ અમે ટીમ આઉટિંગમાં. અમે 25 જણા અમે આવેલા છીએ. અમે સિંહ જોવાની પ્રયત્ન કર્યો. અમે 6 સિંહ જોવા મળ્યા છે, 6 ફિમેલ સિંહ જોવા મળ્યા છે અને અમને ખૂબ જ આનંદ મળી રહ્યો છે. અમદાવાદની ગરમી કરતાં વધારે અહીંયા ઠંડકવાળું સારું વાતાવરણ છે એટલે ખૂબ જ મજા આવી રહી છે. અમારી અડધી જંગલ સફારી પૂરી થઈ છે પણ અત્યાર સુધી ખૂબ જ આનંદ થયો છે. ઘણા બધા પ્રાણીઓ જોયા છે. લોકોને શું અપીલ ખાસ કરીને? લોકોને ખૂબ સારી રીતે અમે કહેવા માગું છું કે અહીંયા આવો, અહીંયાનું વાતાવરણ અનુભવ કરો, અહીંયા જંગલ સફારી કરો, ખૂબ જ મજા આવશે. ઘણા બધા તમને નેચર માટે ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે. તમને ગાઈડ છે એ લોકો તમને ઘણી બધી વસ્તુઓ સમજાવશે, કેવી રીતે બધું વાઇલ્ડ લાઈફ અહીંયા રહે છે, શું કેવી રીતે એ લોકો અહીંયા સર્વાઈવ કરે છે, બધી વસ્તુ તમને ડિટેલમાં સમજાવવામાં આવે છે. તો મિત્રો, આ હતા પ્રવાસીઓ કે જે હાલ અંતિમ સફારીનો લાભ લઈ રહ્યા છે અને સિંહોને જોઈ અને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. વિશ્વવિખ્યાત એશિયાટિક લાયન એટલે નું રહેઠાણ એટલે સાસણ ગીર અને સાસણ ગીરમાં આજે અંતિમ દિવસ છે. હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે પ્રવાસીઓ જે છે
તે આ અંતિમ સફારીમાં આજે લાભ લઈ રહ્યા છે અને સિંહોનો જે એને પોતાની જે ઉત્કંઠા છે તે હાલ વ્યક્ત કરી રહ્યા છે. પરિવાર સાથે આવી અને લોકો આજે આ સિંહોને જોઈ અને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે. આવતીકાલથી વિધિવત રીતે સફારીના માર્ગના મેન્ટેનન્સ અને સિંહોના સંવર્ધન કાર્ડને લઈ અને આગામી તારીખ 15મી ઓક્ટોબર સુધી આ સફારી છે તે 4 મહિના માટે બંધ રહેશે અને આ સમય દરમિયાન આ જે છે સફારી એ બંધ રહેતાની સાથે જે સંવર્ધન કાર્ડ છે સિંહોનો તે ચાલુ થશે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.